મહેસાણા મિલ્ક યુનિયન મામલે હવે ફેડરેશન ખુલાસો કરવા જઈ રહ્યું છે। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આ મામલે ખુલાસો કરશે, જેમાં એમડી આર.એસ. સોઢી પત્રકાર પરિષદ કરીને ખુલાસો કરશે। મહત્વનું છે, ગઈકાલે દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો। મહેસાણા મિલ્ક યુનિયન મામલે હવે ફેડરેશન ખુલાસો કરવા જઈ રહ્યું છે। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આ મામલે ખુલાસો કરશે, જેમાં એમડી આર.એસ. સોઢી પત્રકાર પરિષદ કરીને ખુલાસો કરશે। કમલેશ રાવલ ફોનલાઈન પર સંવાદદાતા। કમલેશ, કેવા પ્રકારના ખુલાસાઓની શક્યતા? જણાવું કે જે રીતે મહેસાણા દૂધસાગર ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ફેડરેશન દ્વારા વિવિધ અખબારોમાં ખુલાસા આપવામાં આવી રહ્યા છે। જે રીતે મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દૂધસાગર ડેરી દ્વારા જે દૂધ આપવામાં આવે છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને વેચાણ માટે, તેના નાણાં સમયસર ચૂકવવામાં આવતા નથી। ઉપરાંત દિલ્હીના બજારમાં દૂધ વેચવા દેવામાં આવતું નથી, જેના કારણે ડેરીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। તો સાથે સાથે 348 કરોડ રૂપિયા જેટલી રકમ જે છે એ 6 મહિનાથી આપવામાં નથી આવી, જેના કારણે દૂધ ઉત્પાદકોને પૈસા ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે। તો બીજી બાજુ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એવો ખુલાસો કરી રહ્યો છે કે જે રીતે અન્ય જે દૂધ ઉત્પાદક સહકારી સંઘો છે તેના લોનની સંખ્યા માત્ર 200 કે 300 કરોડ રૂપિયા છે। દૂધસાગર ડેરીની લોન અત્યારે હાલ 1500 કરોડ રૂપિયા છે અને લોન લેવા માટે મહેસાણા દૂધ ઉત્પાદક સહકારી સંઘ છે તેના વહીવટકર્તાઓ જવાબદાર છે। અન્ય સંઘોની લોન ઓછી હોય તો જ્યારે મહેસાણા સંઘની લોન કેમ વધુ? ઉપરાંત રાજસ્થાનમાંથી જે દૂધ ખરીદવામાં આવે છે તેમાં ઠેકેદારો પાસેથી દૂધ ખરીદવામાં આવતું હોવાની પણ એક વાત સામે આવી છે। અલબત્ત આ બાબતમાં મહેસાણા ડેરીએ એવો ખુલાસો કર્યો છે કે ત્યાં દૂધની વ્યવસ્થા ઉભી કરવા માટે અને સહકારી મંડળીઓ ઉભી કરવા માટે પ્રાથમિક ધોરણે ઠેકેદારો પાસેથી દૂધ લેવાયું હતું। તો જો બીજી તરફ જે રીતે આખું દૂધનું રાજકારણ શરૂ થયું છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે સરકાર તરફે બચાવમાં હવે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આવ્યું છે। કારણ કે જે રીતે મહેસાણા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ગઈકાલે 2 મહત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યા હતા। એમાં જે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ છે તેમાં જવાની ભલામણ કરવામાં આવી હતી। સાથે સાથે રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને મહેસાણા ડેરીમાં મતાધિકાર આપવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે ચોક્કસપણે આ પગલાની હવે લોકસભાની ચૂંટણીમાં અસર થવા જઈ રહી છે। ત્યારે હવે ડેરીના જે એમડી છે જીટી અહેમદના એમડી છે તે એમડી આ બાબતને લઈને ખુલાસો કરી શકે છે। માહિતી માટે કમલેશ આપનો આભાર।